કેમ છો મિત્રો? જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। વિડીયોને જોતા પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે હું તમારા માટે લાવી છું ટેસ્ટફુલ અને હેલ્ધી સલાડ। દેખાવમાં તો જબરજસ્ત તો છે, પણ ખાવામાં તો એટલું સરસ છે તો વાત જ ન પૂછો। આ સલાડ બનાવવામાં ખૂબ જ સહેલું છે અને જો તમારા ઘરે મહેમાન આવે અને આ સલાડ તમે બનાવો તો એકદમ ખુશ થઈ જાય છે। આની માટે ડુંગળી, ટમેટાં, ગાજર, કાકડી, મરચાં, લીંબુ અને બીટની જરૂર પડે છે અને સાથે ટેસ્ટ માટે લીલી સરસ મજાની તીખી મરચી। હવે સૌ પ્રથમ આપણે કાકડીને આવા રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું। તમે તમારા મનપસંદ શેપમાં કટ કરી શકો છો, પણ મને આ રીતે કટ કરવાની ખૂબ જ મજા આવે છે। મેં આ સલાડ બનાવ્યું તો ઘરે બધાને ખૂબ જ ભાવ્યું હતું અને મહેમાન તો વખાણ કરતા જ નહોતા થાકતા કે બહુ સરસ મજાનું સલાડ બનાવ્યું છે અને દેખાવમાં તો એકદમ સરસ હતું અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હતું। તમે આ રીતનું સલાડ બનાવી શકો છો તો ઘરે પણ બધાને ખૂબ જ ભાવશે અને બનાવવામાં પણ ખૂબ જ સહેલું છે। તો તમે તમારા ઘરે કેવી રીતે સલાડ બનાવો છો તે પણ મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો। હવે કાકડીને મેં સરસ મજાના રાઉન્ડ શેપમાં કટ કરી લીધેલા છે। તમે જોઈ શકો છો, બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, તેવી રીતે સરસ રીતે કટ કરી દેવાના છે। તમે જોઈ શકો છો। હવે મેં અહીંયા બીટ લીધેલું છે, બીટની છાલ છે તે ઉતારી લેવાની છે અને સારી રીતે ધોઈ અને છીણીની મદદથી સારી રીતે છીણી લેવાનું છે। બીટ છે તે હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે। જેનામાં હિમોગ્લોબિનની ખામી હોય તે બીટનું સેવન કરે તો ખૂબ જ ફાયદાકારક છે। તે લોહી વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે। હવે અહીંયા મેં ટમેટું લીધેલું છે। ટમેટાને આવી રીતે વચ્ચેથી રાઉન્ડ શેપમાં કાપી અને પછી ઝીણી સ્લાઇસ કટ કરવાની છે। તમે જોઈ શકો છો, આવી રીતે તમે કટ કરી શકો છો તો દેખાવ પણ ખૂબ જ સરસ લાગશે। જ્યારે તમે થાળીમાં સર્વ કરશો તો ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે। તો મેં ચપ્પાની મદદથી આવી લાંબી સ્લાઇસ છે તે કટ કરી લીધેલી છે। ટમેટું પણ આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે જમવાની સાથે સલાડ છે તે બધાને જોઈએ જ છે। આવી રીતે એક ટમેટાં મેં કટ કરી લીધેલા છે। હવે ડુંગળી, એક જ ડુંગળી લીધેલી છે, ડુંગળી મેં વધારે નાખી નથી। ડુંગળીને પણ આપણે લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાની છે। તમે જોઈ શકો છો, ઉપરની છાલ ઉતારી અને તમે તમારા મનપસંદ શેપમાં પણ કટ કરી શકો છો। વચ્ચેથી કાપી અને હાથની મદદથી આવી છૂટી કરી દઈશ, એટલે તમે જ્યારે અંદર મસાલો મિક્સ કરો એટલે ટેસ્ટ છે તે બધો જ એમાં ભળી જાય। હવે આ લીલી મરચી મેં આમાં નાખી છે। લીલી મરચીને પણ આપણે ઊભી ચીરી નાખવાની છે, ઝીણા કટ કરવાના નથી, ઊભી ચીરી। મને પહેલાં કોમેન્ટ કરીને જણાવી દો કે એ મરચી કોણે ભાવે છે। મને તો મરચી એકદમ ટેસ્ટી લાગે છે અને એ મરચીને જોઉં ને તો મને મારા મોઢામાં પાણી આવી જાય છે। તો આ મરચીને પણ સરસ મજાની કટ કરી લીધેલી છે। હવે આપણે થાળીમાં સરસ મજાનું એને ડેકોરેટ કરશું। સૌપ્રથમ મેં કાચની ડીશમાં છે બીટને પાથરી દીધેલું છે। એવું લાગે છે કે જાણે કંઈક વેલ્વેટનું મેં રૂમાલ પાથર્યું હોય, મને દૂરથી અને વિડીયો જ્યારે એડિટ કરતી હતી ને ત્યારે મને એવું લાગતું હતું। તો હવે બીટને સરસ મજાનું મેં પાથરી દીધેલું છે, તમે જોઈ શકો છો। હવે ઉપર છે જે ડુંગળી છે તે એકદમ શણગારી દેવાની છે, ફરતે નાખી દેવાની છે અને આ વ્હાઈટ અને રેડનું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે, તમે જોઈ શકો છો। અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેવું લાગે છે। તો વિડીયો છે ને પૂરેપૂરો જોજો તો તમને ડેકોરેટ કરવાની ખબર પડે। તો હવે જે કાકડી છે તે કાકડીને આપણે ફરતે સરસ મજાની ગોઠવી દઈશું અને કાકડી ગોઠવવાથી પણ ખૂબ જ સરસ દેખાવ આવી રહ્યો છે। એક લાલ કલર, વ્હાઇટ કલર અને ગ્રીન કલરનું પણ કોમ્બિનેશન બહુ જ ફાઇન લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ લાગી રહ્યું છે। મેં ફરતે બધે જ કાકડી છે તે લગાવી દીધેલી છે અને ડીશ થોડીક પેલી નાની પડે છે એટલે નીચે પડી જાય છે। હવે તમે ટમેટાથી પણ ગાર્નિશ કરી શકો છો, આ રીતે પણ તમે ગાર્નિશ કરી શકો છો અને તમે તમારા મનપસંદની ડિઝાઇનથી પણ તેને સરસ મજાનું શણગારી શકો છો। હવે ડુંગળીની ઉપર મેં ટમેટાં મૂકેલા છે, આનો દેખાવ પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે, તમે જોઈ શકો છો। આ સલાડ જ્યારે મેં બનાવ્યું હતું ને ત્યારે તો મને દેખાવ છે ને ખૂબ જ સરસ લાગતો હતો। મેં ડીશ જોઈ અને મને એમ થયું ને લાવને ખાલી શાક રોટલી કે બીજું કંઈ ખાવું નથી, ખાલી સલાડ જ ખાવા છે। અને ઉપર સરસ મજાની ગ્રીન મરચી છે તે પાથરી દીધેલી છે અને આ બધા જ કલર એટલા સરસ લાગી રહ્યા છે ને કે વાત જ ન પૂછો। અને ઉપર સરસ મજાનું લીંબુ મેં લગાવી દીધેલું છે એટલે સરસ ખાટો મીઠો પણ ટેસ્ટ આવે અને આપણે થોડુંક અંદર સ્વાદ અનુસાર મીઠું નાખશું। પછી તમે તમારો ચાટ મસાલો છે, મરચું છે,
તે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. મને તમે કોમેન્ટ કરજો. ને વચ્ચે યલો કલરનું લીંબુ એટલે સરસ મજાના કલર થઈ ગયા. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ